ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન. તેઓ રાજસ્થાનના સરકારના પ્રથમ મહિલા મંત્રી બનેલા. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલનું 97 વર્ષે વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલે સોશિયલ મીડિયા પર માતાના નિધન અંગે માહિતી આપી. તેમના નિધન પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વર્ષ 2009 થી 2014 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે હતા કાર્યરત. કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927માં રાજસ્થાનના ઝુંઝુના જિલ્લાના ગોરીર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ રાજનેતા હતા. તેઓ ગુજરાત સહિત ત્રિપુરા અને મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા હતા. રાજસ્થાન કોંગ્રેસની સરકારમાં તેઓ મહત્વના પદો સંભાળી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ 7 વખતના ધારાસભ્ય પદે રહ્યા હતા. રાજસ્થાનમાં તેમની લોકચાહના ખૂબ હતી. તેઓ રાજસ્થાનના સરકારના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. તેઓ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 27 નવેમ્બર 2009 થી 6 જુલાઈ 2014 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા. 11 વર્ષની ઉંમરમાં ભારત છોડો આંદોલનમાં લીધો હતો ભાગ. કમલા બેનીવાલ ઝુંઝુનમાં જ ભણ્યા હતા. તેમણે અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને ઇતિહાસમાં સ્નાતક ડિગ્રી હાંસલ કરી હતી. તેમણે ઇતિહાસ વિષયની MA નો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલ સ્વિમિંગ, ઘોડેસવારી અને આર્ટ પ્રેમી હતા. તેમણે 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેમને દિવંગત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા તામ્રપત્ર સન્માનિત કરાયા હતા. કમલા બેનીવાલ વર્ષ 1954 થી 27 વર્ષની ઉંમરના વિધાનસભા ચૂંટણી જીતીને રાજસ્થાનના સરકારમાં પહેલા મંત્રી બન્યા. પૂર્વમાં અશોક ગેહલોત સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષા અને કૃષિ મંત્રાલય સહિતના વિભાગોમાં મંત્રી રહ્યા. ડોક્ટર કમલા બેનીવાલના નિધનથી દુઃખી છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે ડોક્ટર કમલા બેનીવાલાજીના નિધનથી દુઃખી છું. રાજસ્થાનમાં તેમની લાંબી રાજકીય કારકિર્દી હતી, જ્યાં તેમણે ખંતથી લોકોની સેવા કરી હતી. જ્યારે તેઓ ગુજરાતમાં રાજ્યપાલ હતા અને હું મુખ્યમંત્રી હતો, ત્યારે મારી તેમની સાથે અસંખ્ય વાતચીત થઈ હતી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.